नहीं दूर दूर ख्याल दो नहीं पंथा तुम्हारो न छोड़ो नहीं दूर ख्याल दो नहीं हूँ दूर दूर क्या ये दूर नहीं कुड़िया मड़े के ना मड़े नाम कुड़िया मड़े के ना मड़े मर पुता मारी करवी से कुड़िया मड़े के ना मड़े मर पूजा तुम्हारी करवी से अपेक्षा नहीं कोई स्वार्थ नहीं कोई चमत्कार तो अंतરની યાત્રા કરી આજે દેવતાઓએ સમાજ કાર્ય કરવા માટે વિચાર કર્યો કે આપણે સમુદ્ર મંથન કરીએ પણ જો આપણે એકલા કરશું તો રાક્ષસો એમાં વિઘ્ન નાખશે બાધા નાખશે તો શું કરીએ એક કામ કરીએ આપણે રાક્ષસોની સાથે મિત્રતા કરી લઈએ એને યાર ભાઈબંધારી કરીને સમાધાન કરી લઈએ અને કોઈ પણ સારું કામ કરવું હોય ને ત્યારે દુશ્મનની હારે પહેલા સમાધાન કરી લેવું સમજાય છે ગમે ત્યારે સારું કામ કરવાનું થાય દુશ્મનની હારે સમાધાન કરવું ભલે રાજાએ કહ્યું કાંઈ વાંધો નહીં ચાલો પણ આની અંદર યુદ્ધ કરવાનું નથી આ સમાજનું કામ છે બોલે મંજૂર આવ્યા છે સમુદ્રના કિનારે ક્ષીરસાગર તૈયાર છે ક્ષીરસાગરને વલોવાની તૈયારી કરે છે મેરુ પર્વતને રવાયો બનાવ્યો છે નેત્રું બનાવવું છે કોને બનાવવું વાસુકી નાગને બોલાવ્યો છે અને વાસુકી નાગ વિચાર કરે કે મારું જો નેત્રું કરશે તો મારો જીવ જતો રહેશે પણ સમાજનું કામ છે એટલે મારે જવું પડશે વાસુકી નાગને નેત્રું બનાવે છે મંદરાચલ પર્વતને ફરતોય વાસુકી નાગ વિટાડ્યો અને હવે વલોવાની તૈયારી કરે પણ દેવતાઓએ વિચાર કર્યો કે હમણાં આપણે એક બાજુ રાક્ષસો ઉભે ને એક બાજુ દેવતાઓ ઉભે વાસુકી નાગને આપણે ખેંચશું ને એટલે વાસુકી નાગને શ્વાસ ચડશે અને શ્વાસ ચડશે તો વાસુકી નાગના મોઢામાંથી ઝેર નીકળશે અને ઝેર નીકળશે જો આપણે મોઢા પાસે ઊભા હોઈએ તો એ ઝેર આપણા ઉપર આવે તો આપણે બધા કદરૂપા થઈ જશું આપણે મજાના રૂડા રૂપાડા કેવા બેઠી દડીના બાવરના થળિયા જેવા છીએ આપણે કદરૂપા થઈ જાય એના કરતા આપણે એક કામ કરીએ આપણે પૂછડા બાજુ ઊભા રહીને આ દૈત્યોને આપણે મોઢા પાસે ઊભા રાખી પણ દેવતાએ વિચાર કર્યો કે જો દૈત્યને આ વાતની ખબર પડે તો એ મોઢું પકડીને ન ઊભે ઇન્દ્રએ કહ્યું કાંઈ વાંધો નહીં હું હમણાં જઈને કામ પતાવી આવું ઇન્દ્ર મહારાજે જઈ અને બલિરાજાને બધા રાક્ષસોને કહ્યું કે જો બલિરાજા આમાં વાત એવી છે કે અમે કોણ છીએ બોલે તમે સ્વર્ગના દેવતાઓ બોલે તમે બોલે અમે રાક્ષસો તો અમે સ્વર્ગના દેવતાઓ છીએ અને અત્યારે અમે સર્પના પૂંછડા પકડી આ વાસુકી નાગ સર્પ છે અને સર્પના પૂંછડા પકડીને ઊભીને તો ઇતિહાસના પાને એવું લખાય કે સ્વર્ગના દેવતાઓ એક દી હરફના પૂંછડા પકડતા હતા એટલે અમારા માટે બહુ સારું ન કહેવાય અમને જરાક અજુગતું લાગે એટલે એક કામ કરો ને તમે આ હરફનું પૂંછડું પકડો અને અમે આ વાસુકી નાગના મોઢા પાસે ઊભા રહીશું અવળી વાત કરી બલિરાજા કે તમને તમારા માન સન્માનની પડી છે તો અમારે કઈ અમારા માન સન્માનની નથી તમારા ઇતિહાસના પાને એવા નામ લખાય તો અમારા લખાય એટલે અમને ગમે નહીં ઉભી અમે પૂંછડા પકડીને અમે મોઢું પકડશું તમે પૂંછડા પકડજો ઇન્દ્ર કે કાંઈ વાંધો નહીં આપણે બાજવું નથી તમે મોઢું પકડજો ને અમે પૂંછડું પકડશું પણ આપણે યુદ્ધ નથી કરવું આપણે કામ પાર પાડવું છે આવીને બધાને કીધું કામ પતી ગયું આમાં ગામની અંદર ઘણા એવા હોય સારા કામ કરતા હોય ને એને તમે અવરું કયો તો જ સવડી વાત કરે સવડું કયો તો અવળી કરે એની પ્રકૃતિ જાણવી પડે
સમુદ્ર મંથનની તૈયારી થઈ. મેરુ પર્વત સમુદ્રમાં પધરાવે છે. મેરુ પર્વત ડૂબવા લાગ્યો છે. ભગવાન નારાયણ છે એ કાચબાનું રૂપ લીધું ને કાચબાનું રૂપ લઈ અને પોતાની પીઠ ઉપર મેરુ પર્વતને ધારણ કર્યો છે અને નારાયણ સ્વરૂપે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. એક હાથ મેરુ પર્વતની ઉપર રાખ્યો, એક નીચે રાખ્યો અને વચ્ચે મેરુ પર્વતને દબાવ્યો છે. બે બાજુ, એક બાજુ રાક્ષસો ને એક બાજુ દૈત્યો વાસુકી નાગને ખેંચીને મંદરાચલ પર્વત દ્વારા ક્ષીરસાગરનું મંથન કરે છે. અને જ્યાં એ મંથન થવા લાગ્યું ત્યાં અંદરથી વલોવા લાગ્યો સાગર. અને દેવતાઓને દૈત્યોને એમ હતું કે આની અંદરથી રત્નો નીકળશે, પણ જેવા એ ક્ષીરસાગરના વલોણાની શરૂઆત કરી કે એમાંથી કાતિર ઝેર નીકળ્યું. અને જેવું ઝેર નીકળ્યું બધા ભાગ્યા ગયા. દેવતાએ વિચાર કર્યો કે આ ઝેરનું કરવું શું? આ રાક્ષસોને પાઈ દેવું, પણ રાક્ષસો પીએ નહીં. અને ઝેર એટલું કાતિલ હતું કે દિશાઓને બાળવા લાગ્યું. દેવતાઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા. કોઈ સહન કરી શકતું નથી. સૃષ્ટિનો વિનાશ થવાની તૈયારી થવા લાગી. ત્યારે બ્રહ્માજીને કીધું કે પિતાજી એક કામ કરો, હવે તમે તો ખાઈ પી ઉતરા છો અને આ ઝેર તમે પી જાઓ. બ્રહ્માજી કે ઝેર મારે ન પીવાય. તો વિષ્ણુ ભગવાન પાસે જાઓ, એ કઈક રસ્તો કરે. જ્યારે જ્યારે આવા સંકટ આવે ને ત્યારે વિષ્ણુ બધું કામ કરે, બાકી આમાં મારું કામ નહીં. વિષ્ણુ ભગવાનને કીધું તો હવે તમે તો સમર્થ છો, તમે આ ઝેરનું પાન કરો. વિષ્ણુ ભગવાન કે હું ઝેર ન પીઉં, હું તો 56 ભોગ ગ્રહણ કરું. મને કોઈ ભક્ત 56 ભોગ ધરે ને તો એ સારું, બાકી આવા ઝેર પીવાના કામ મારા નહીં. પણ પ્રભુ હવે આ જગત વિનાશ પામશે, શું કરીએ આમાં? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે કોઈ પણ આવી તકલીફ હોય ને ઝેરના ઘૂંટડા ઉતારવાના થાય ને ત્યારે શંભુનું શરણ સ્વીકારો. વિષ્ણુ કહે કામ નહીં મારું, શંભુનું શરણ સ્વીકારો. સદાશિવ આસરો એક તમારો. બધાએ કૈલાસ પર્વત ઉપર આવ્યા છે. કૈલાસ પર્વત ઉપર આવી હાથમાં ઝેર રાખી આ પાત્રમાં ઝેર લઈને મહાદેવ પાસે ઊભા છે. મહાદેવજીએ કહ્યું કે સ્વર્ગના દેવતાઓ અચાનક બધા ભેગા થઈને આવ્યા, કારણ શું? દેવતાઓ બધા એકબીજાની સામું જોવે છે. ઓલો કે તું કે, ઓલો કે તું કે, ઓલો કે તું કે. એકબીજા અંદરો અંદર બીજાને કીધે રાખે, પણ મહાદેવજીને કોઈ કહેતું નથી. હવે આમાં કેમ કેવું કે તમે ઝેર દવા પી લ્યો? કોઈને કહેવાય તમે ઝેર પીવો હોય? ઇન્દ્રને કહ્યું કે તમે તો સ્વર્ગના રાજા છો, ભાઈ શું સંકટ છે બોલો ને. ત્યારે ઇન્દ્રએ કહ્યું કે પ્રભુ જગતમાં સંકટ આવ્યું છે અને તકલીફ એ છે કે અમે સમુદ્ર મંથન કરતા હતા તો એમાંથી ઝેર નીકળ્યું છે. તો ઝેર નીકળ્યું તો હું શું કરું? બોલે તો એક કામ કરો ને, તમે આ ઝેરને તમે પી જાઓ. એટલે ભગવાન ભોળાનાથે બાજુમાં પાર્વતીજી બેઠા હતા એના સામે જોયું, નજર કરી. એટલે પાર્વતીજી સમજી ગયા કે આ મને પૂછે છે કે હું આ ઝેર પીવું. આ ભાઈઓ માટે ખાસ સમજાય છે. ભોળો નાથે પાર્વતીને પૂછીને કામ કરતો. તો આપણે કઈ 2 વીઘા લેવા હોય એમાં પૂછીએ, એમાં આપણે નવી નવાઈ નથી કરતા. ઘરના માણસને પૂછાય જરા કે આપણે આ જરા કટકું લેવાનો વિચાર છે તો લઉં. મહાદેવજીએ કહ્યું કે આ ઝેર પીવું. હા ને પાર્વતીજીનો મગજ ગયો, આવા નવા ભોળા રહ્યા. આ તમને એમ છે કે થમ્સઅપ પાવા આવ્યા, કોકા કોલા પાવા આવ્યા, કે ચા પાવા આવ્યા, કે શરબત પાવા આવ્યા, આ તમને એવું લાગે છે કે આ ગરમીમાં તમારે ટાઢો કોઠો કરે? આ ના પીવાય. એમાં હું પાર્વતી, હવે ઝેર છે, આને ઝેર ને અમૃત બે હરખા. અરે ના પીવાય. આ ઝેર પીશો એનો મતલબ એ છે કે હમણાં તમે ઝેરનું પાન કરશો ને તમારા રામ બોલો ભાઈ રામ થઈ જાય, મારો છોડીને ચાંદલો બધો ભાંગીને ભૂકો થઈ જાય. આ મને વિધવા બનાવવા આવ્યા છે. આ સ્વાર્થી છે, આ ના પીવાયા. ત્યારે પાર્વતીજીને મહાદેવે કાનમાં કીધું કે સતી વાત સાચી, ન પીવાય, પણ આ બધા કોણ છે? બોલે એ દેવતાઓ. બોલે હું કોણ છું? બોલે તમે મહાદેવ છો. તો દેવી આ જગતની અંદર મહાદેવ એટલે જે મોટો થાય ને એને ઝેરના ઘૂંટડા ઉતારવા પડે, બાકી નાનાઓને કાંઈ ખબર નથી હોતી. અને વાતે સાચી, કુટુંબમાં જે નાના હોય ને એ તો ઇન્સન્ટ મારીને આટા મારતા હોય, બાકી મોટાઓને પૂછો તો ખબર પડે કે કેટલી વિશે હો થાય એને અનુભવ કર્યા હોય.
મારા ઝેર પીવું પડશે અને ઝેરના ઘૂંટડા મોટા જ ઉતારવા પડે બાપ. આવા આયોજન કરીને આમાં જ્યારે મોટાઈ લઈને ફરીને ત્યારમાં કંઈક બોલવાવાળા બોલતા હોય પણ એ બધાના ઘૂંટડા ઉતારી જવા પડે. કુટુંબની અંદર કઈ વાત હોય તો એની અંદર મોટા હોય ઘૂંટડા ઉતાર અને સમાજે એમ કે ભાઈ તમે મોટા છો જવા દો. એટલે યુધિષ્ઠિર મહારાજે મહાભારતની અંદર કહ્યું કે આ જગતની અંદર કોઈ મોટો ભાઈ ન થજો, જગતની અંદર કોઈ મોટો થવાની કોશિશ નહીં કરતા. ધર્મનું સ્વરૂપ હતું ને જગતમાં મોટાઈ નકામી છે, નાનકમાં મજા છે. મહાદેવજીએ ઝેર હાથમાં લીધું છે અને વિષનું પાન કર્યું છે. એ વિષ મહાદેવજીના મુખની અંદર જાય છે પણ આ વિષની તાકાત એટલી હતી કે વિષની અસર એ મહાદેવજીને છોડ્યા નહીં. ગળાની અંદર મંડી અસર થવા, કંઠનો ભાગ છે મીંડો છે કલર બદલવા અને નીલવર્ણનો કંઠ થયો. અને જેવો નીલવર્ણનો કંઠ થયો ત્યાં તો બધા મહાદેવ વિચાર કરે કે આ ઝેર ઉતારીશ તો મરી જાય, બહાર કાઢું તો જગતનો નાશ થાય. એટલે પોતે ગળાની અંદર ધારણ કર્યું અને રામ નામનું સ્મરણ કરીને વિષપાન કરે ત્યાં મહાદેવનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. બોલ નીલકંઠ મહાદેવ. નીલકંઠ મહાદેવ એવું નામ પડે છે અને બધા દેવતાઓએ ત્યાં ભગવાનની સ્તુતિ કરી છે. મહિમા તુમારી ભોલા સબસે નિરાલી. महिमा तुम्हारी थोड़ा देवता भगवान महिमा तुम्हारी भोला सबसे निराली. महिमा तुम्हारी थोड़ा सबसे निराली. लोटा नहीं है कोई हाले सवाली. लोटा नहीं खाली सवारी. जो भी मांगा, जो भी मांगा, जो भी मांगा, जो भी मांगा, जो भी मांगा वही दिया है बोले बाबा. प्रेम के दात कलंदर है बम बम भोला शंकर गले शंकर के बम बम भोला शंकर. हो काज सुधारे, काज सुधारे, काज सुधारे बोले भक्तन के बोले रखवाले, रखवाले मत वाले. बम बम भोले शंकर गले में नाद पहन कर डम डम डमरू बाजे. बम बम भोले शंकर. और नीलकंठ महादेव भोलिया. दादू जनाब दुंग दादू जनाब दिग दादू जनाब दुंग दादू. नीलकंठ महादेव भोलिया करो तुम्हारी से जटामा वसे मात गंगे. पतित ने पावन कर दी पार्वती ना पति तोड़ ले रमे भूल नो पति. चाप मुख गते गति में सती आरती रोज उतरती, आरती रोज उतरती है गोड़ा तारी, है शिवा तारी, है देवा तारी. आरती रोज उतरती. देवताओं સ્તુતિ કરી ભગવાન શિવની મહાદેવનો જય જયકાર કર્યો. નીલકંઠ મહાદેવ નવા વિધાન થાય છે, ફરીને ક્ષીરસાગરના કિનારે આવે છે.
અને દેવતાઓ બધા સમુદ્ર મંથન કરે છે તો એની અંદરથી 14 રત્નો નીકળે છે. એ દેવતાઓને દાનવો લઈ જાય છે. છેલ્લે અમૃત નીકળે છે. આ અમૃત રાક્ષસોએ ઝૂંટવી લીધું અને દેવતાએ વિચાર કર્યો કે જો અમૃતનું પાન કરી લેશે રાક્ષસો તો અમર બનશે. પરમાત્માને પ્રાર્થના કરે છે અને ત્યારે ભગવાને મોહિનીનું રૂપ લીધું છે અને દૈત્યો એમાં લલચાયા છે. મોહિનીના સ્વરૂપની અંદર પાગલ બન્યા છે અને એના હાથે અમૃત પાન કરવા તૈયાર થયા. ભગવાને બે લાઈનની અંદર એક બાજુ દેવતાઓ એક બાજુ રાક્ષસોને બેસાડ્યા છે. રાક્ષસોને અમૃત પાવાનો ખાલી ભાસ કરાવે છે અને દેવતાઓને અમૃત પાય છે. અને એ વાતની ખબર રાહુ નામનો રાક્ષસ હતો એને ખબર પડી ત્યારે વિચાર કર્યો કે અત્યારે કહેવાય નહીં તો યુદ્ધ થશે અને મને પણ અમૃત નહીં મળે. એટલે પોતે પોતાની લાઈનમાંથી ઊભો થઈ અને દેવતાઓની લાઈનમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. સૂર્યને અમૃત આપ્યું, અમૃતનું પાન કર્યું અને રાહુના હાથમાં જે અમૃત આપવા જાય સૂર્ય અને ચંદ્રએ બે વિચાર કર્યો કે આ રાક્ષસ છે અમૃતનું પાન કરશે અમર બની જશે. પણ ભગવાનને ખબર નથી એ અમૃત આપી દેશે. સૂર્યએ ચંદ્રને કીધું કે તું કે આ રાક્ષસ છે. ચંદ્રએ સૂર્યને કીધું તું કે આ રાક્ષસ છે. એ તું કે કહેતા રહ્યા ત્યાં એ રાહુના હાથમાં અમૃત આવી ગયું અને અમૃત મુખ ની અંદર ધારણ કર્યું. અને જેવું ધારણ કર્યું ત્યાં સૂર્યએ અને ચંદ્રએ બે ક્યારે કહ્યું કે પ્રભુ આને અમૃત ન અપાય, આ રાક્ષસ છે. અને ભગવાને સુદર્શન ચક્રને યાદ કર્યું અને રાહુના ધડ અને મસ્તક જુદા કર્યા. પણ અમૃતનો સ્પર્શ થયો એટલે રાહુના ધડ અને મસ્તક બે અમર બની ગયા. અને રાહુએ પ્રતિજ્ઞા કરી કે હે સૂર્ય હે ચંદ્ર તમે મારી ચાડી કરી હું તમને છોડીશ નહીં. અને સાહેબ યુગો વીતી ગયા છતાંય હજી સુધી એના વેર ન પત્યા. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે ત્યારે રાહુ છે સૂર્ય અને ચંદ્રનો ત્યાં ગ્રાહ કરે છે. અમૃત કેરી જ્યારે વેચણી થઈ ત્યારે હાલ ભાઈ અમૃત કેરી જ્યારે અવેચણી થઈ ત્યારે ચાંદો ને સૂરજ એની ચાળીઓ કરે છે. સૂર્ય અને ચંદ્ર એની ચાળી કરે છે. જ્યારે વેચણી થઈ ત્યારે સૂરજ ને ચંદ્ર ચાળીઓ કરે. યુગ પલટાણા તો એ વેરના પત્યા. યુગ પલટાણા તો એ યુગ પલટાણા તો એ મેરા ન પોતિયા રે. રાહુ ને ભાડે મોઢા કાળા રે કરેલા કર્મના બદલા ભરે પડે છે. કરેલા કર્મના બદલા મારે પડે તો પડે અંતે સોને લડે છે. કરેલા કર્મના બદલા નીચે પડે છે. કરેલા કર્મના બદલા કોઈને છોડતું નથી સાહેબ. દેવતાઓને રાક્ષસોને પણ છોડ્યા નથી. માટે સાવધાન. દેણું રે દીધું જ્યારે દશરથે ત્યારે અંધો ને અંધી એને નજરે ચડે છે. શ્રવણ કુમારનો જીવ લીધો ને તારું પુત્ર વિયોગે મૃત્યુ થશે એ દશરથને ભોગવવું પડ્યું સાહેબ. નહીતર ભગવાનનો બાપ વિચાર તો કરો. આપણે એમ કહીએ કે ભગવાનને ન ભોગવવું પડે, નહીં, ભગવાનને ભોગવવું પડે. અને ભગવાનનો પિતા હોય ને તો કર્મ બધાને ભોગવવું પડે છે.
જેની ઘરે સાક્ષાત ભગવાન જન્મ્યા હોય એના બાપને ક્યારે કર્મના ભગવાન ધારે તો એના કર્મ કાપી ન શકે, પણ નહીં, ન્યાય ન્યાય. શ્રવણ કુમારનો જીવ લીધો પુત્રના વિયોગે, એ માતા પિતાનો પ્રાણ જતો રહ્યો, શ્રાપ લાગ્યો, અને ભગવાન રામે કહ્યું કે ભલે મારા પિતા રહ્યા પણ કર્મનો બદલો તો દેવો પડે. અને પુત્રના વિયોગે દશરથના પ્રાણ જતા રહ્યા. ભગવાનના પિતાને તો ભગવાનને આપણે એમ કે ભગવાનને કઈ ના નડે, નહીં. વગર વાકે વાલીને જ્યારે વિંધી નાખ્યો, અને વાલીની પત્ની તારાએ કહ્યું કે પ્રભુ તમારે મૂળ તો લઈ આવવાની વાત તો સીતાજીને હતા ને, તો આ સુગ્રીવનો તમે આશ્રય લીધો, એની બદલીમાં તમે મારા પતિ વાલીને કીધું હોત તો પૂછો તમારા સુગ્રીવને, પૂછો તમારા જામવાનને, પૂછો તમારા હનુમાનને. જે રાવણ તમારા સીતાજીનું હરણ કરી ગયો છે ને, એ રાવણને મારો પતિ છે 6 મહિના સુધી બગલમાં પકડી રાખી અને આટા મારતો આટલો મારો પતિ શક્તિશાળી છે, ઘડીના 6ઠા ભાગની અંદર તમારી જાનકીને લઈ આવીને હાજર કરી દે. પણ મારા પતિનો શું વાક કે તમે વગર વાકે મારા વાલીને તમે વિંધી નાખ્યો. ત્યારે ભગવાન રામે કહ્યું કે વાત સાચી છે, એક સુગ્રીવને ન્યાય આપવા માટે મેં વાલીનો વધ કર્યો છે, બે મત. પણ તારાને કહ્યું સુગ્રીવની પત્નીને કે જા, તને અન્યાય લાગતો હોય તો આ જન્મમાં તારા પતિને મેં માર્યો છે, પણ આવતો જન્મ જ્યારે હું ફરીને લઈશ ત્યારે તારા પતિને હાથે હું મૃત્યુ પામીશું, એનો બદલો આપી દઈશ. અને કૃષ્ણ અવતારની અંદર વાલી છે એ પાર્થી થયો, અને ભગવાન રામ કૃષ્ણ થયા, અને જરાના હાથે વિંધાય, અને ભાલકા તીર્થની અંદર ભગવાને ત્યાં વિદાય લઈ લીધી. આ કર્મ ભગવાનને ભોગવવું પડે છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. ભીષણ યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થયું, દેવતાઓનું રાક્ષસોનું, અને છેલ્લે બલિરાજાએ શુક્રાચાર્ય આવીને યુદ્ધ બંધ કરાવ્યું, અને રાક્ષસોને કહ્યું કે ભાઈ અત્યારે હવે યુદ્ધ કરવાનો સમય નથી, હવે આપણે પાતાળમાં ચાલો, પાતાળમાં જઈને તપશ્ચર્યા કરીએ. અને તમામ રાક્ષસોને લઈને પાતાળમાં જાય છે, અને ત્યારે વિશ્વને જીતવા માટેનો યજ્ઞ બલિરાજા પાસે કરાવે છે શુક્રાચાર્ય. કાકા એક સ્વર્ગ નહીં પણ આખું વિશ્વ જીતી લેવું છે. અને પાતાળની અંદર વિશ્વજીત યજ્ઞ ચાલે છે. 99 યજ્ઞ પૂર્ણ થયા. 100મા વિશ્વજીત યજ્ઞની શરૂઆત થઈ ત્યારે ઇન્દ્રને ભય લાગ્યો કે જો 100મો યજ્ઞ પૂર્ણ થશે સ્વર્ગની ગાદી જતી રહેશે. 100 વિશ્વજીત યજ્ઞ જે કરે ને સ્વર્ગની ગાદી પ્રાપ્ત થાય. હવે શું કરું? ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને કહ્યું તમે ચિંતા નહીં કરો, જ્યારે સમય આવશે ત્યારે હું બધું કાર્ય પાર પાડીશ. અને ભગવાને પૃથ્વી ઉપર રહેતા હતા એક કશ્યપ મહારાજ અને અદિતિ, બ્રહ્માજીના માનસ પુત્ર કશ્યપ મહારાજ, એના પત્ની અદિતિ. એ અદિતિ માતાએ એક વખત કશ્યપ મહારાજને કહ્યું કે હે પ્રભુ તમે મારા ઉપર કૃપા કરો અને મારા ઉદરેથી એક ભગવાન જેવા દીકરાની પ્રાપ્તિ થાય, પરમાત્મા જેવો પુત્ર મને પ્રાપ્ત થાય, મને એવા આશીર્વાદ આપો, મને એવો કોઈ નિયમ બતાવો, મને એવું કોઈ વ્રત બતાવો. અને ત્યારે કશ્યપ મહારાજે માં અદિતિને પયો વ્રત બતાવ્યું છે. એ પયો વ્રત છે 12 દિવસનું હોય અને બહેનોએ કરવાનું હોય. જેને જીવનમાં સંતાન ન હોય, પુત્ર ન હોય, તો આ ભાગવતજીની અંદર 8મા સ્કંદની અંદર આ વ્રત બતાવેલું છે. અને 12 દિવસ સુધી આ વ્રત કરવાનું હોય ને 12 દિવસ સુધી બહેનોએ બની શકે તો એક જ કલરની ગાય, એ જ કલરનો એને વાછરડો હોય અને એનું દૂધ ખાય, એની દૂધની ખીર બનાવી અને ઠાકોરજીને ધરી એને સેવા પૂજા કરી અને પછી એ 12 દિવસ સુધી ખીરનો આહાર લેવાનો હોય. તો જેને જીવનમાં ભાગ્યમાં પુત્ર ન હોય તો એને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય. આટલો પ્રભાવ આ પયો વ્રતનો છે. એ પયોવ્રત માં અદિતિને બતાવ્યું છે ને પયોવ્રત માં અદિતિએ કર્યું. અને એ પયોવ્રતના પ્રભાવે કરી અને માં અદિતિના ઉદરની અંદર ભગવાન શ્રી હરિનો અંશ પધારે છે. દિવસે દિવસે માનું તેજ વધવા લાગ્યું છે, કાંતિ વધવા લાગી છે. અને માં જગદંબા અદિતિનું તેજ વધ્યું. સમય આવ્યો, દેવતાએ કહ્યું કે પ્રભુ હવે આપ અવતાર લો. અને ત્યારે ભગવાને વિચાર કર્યો કે અવતાર લઉં. અને ત્યારે સુંદર વાતાવરણ થવા લાગ્યું છે અને નદીઓના જળ બધા ખડખડ ખડખડ વહેવા લાગ્યા છે. બમરાઓ બધા ગુંજન કરવા લાગ્યા છે, કોયલો બધી ગુંજન કરવા લાગી છે.
દિવ્ય વાતાવરણ થયું છે. શીતલ સુગંધ મંદ 3 પ્રકારના પવનો વાવા લાગ્યા. દેવતાઓ બધા આવ્યા છે. ગગન મંડળની અંદર બધા સ્તુતિ પ્રાર્થના કરવા માટે આવે છે. કશ્યપ મહારાજને આશ્રમને ફરતા વિમાન ચક્ર ફરવા લાગ્યા. અને દિવ્ય વાતાવરણની અંદર શીતલ સુગંધ મંદ 3 પ્રકારના પવનો વાય ત્યારે માં અદિતિના ઉદરેથી ભગવાન વામન સ્વરૂપે પ્રગટ થાય. અને બધા જય બોલે વામન ભગવાન કી જય. વામન ભગવાનનો જન્મ થયો ને વામન ભગવાનનો જન્મ થયો થોડા સમય થયા ત્યાં વામન ભગવાન આશ્રમ છોડીને ચાલતા થયા. માં અદિતિએ કહ્યું કે પ્રભુ તમે સિદ્ધ જાઓ છો. ત્યારે ભગવાને કહ્યું કે માં અત્યારે મને નહીં રોકતી, મારે હજી ઘણા કાર્ય કરવાના છે અને જો હું એ કાર્યમાં વિલંબ કરીશ તો આ સૃષ્ટિની અંદર આખું બધું વાતાવરણ બદલી જશે. એટલા માટે અત્યારે હું ભૃગુકચ્છ એટલે ભરૂચની અંદર જાઉં છું અને ત્યાં બલિરાજા યજ્ઞ કરે છે. ત્યાં યજ્ઞની અંદર બલિરાજાનું અભિમાન હણવા માટે જાઉં છું. અને ત્યારે વિષ્ણુ ભગવાન આજે વામન બની અને બલિરાજાના યજ્ઞ તરફ જાય છે. હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે લો ગાય આવા દ્યો. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે લો. કોઈ ઉભા નહીં થતા. વામન ભગવાન આવે છે. બધાને બેઠા બેઠા દર્શન થશે અને પછી તમારા પાસે વામન ભગવાન આવશે એટલે કોઈ પોતાનું આસન છોડવાનું નથી. પોતાના આસન ઉપર જ બેસજો. હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે લો. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે લોલ. ઇન્દ્ર મારા વાલા મનાવવા બીજો ઇન્દ્ર મારવાલા. નવવા બીજો ઇન્દ્ર મારા વાલા. મનાવવા ચાલિયા રે લો. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે લોલ. બધાએ વામન ભગવાનની જય જયકાર કરી છે. બોલો વામન ભગવાન કી. વામન ભગવાન આવ્યા. રસ્તાની અંદર બધાને ખબર પડી. અન્નપૂર્ણા માતાજી આવ્યા, દેવતાઓ આવ્યા, બધાએ કંઈક ને કંઈક ભેટ આપી. અન્નપૂર્ણા માતાજીએ ભિક્ષા આપી, કોઈએ યજ્ઞોપવિત આપી, કોઈએ કમંડલ આપ્યું. કંઈક ને કંઈક આપે છે વામન ભગવાનને. વામન ભગવાનના દર્શન કરે છે. આપણે દર્શન કરવાના છે, ઝાંખી કરવાની છે, પણ તમે બધા અહીંયા આવશો તો 1 કલાક જોશો અને આપણે હજી હાંજે નંદભાઈઓ કરવો હોય. એટલે વામન ભગવાન અત્યારે બલિરાજાના યજ્ઞમાં થાય પણ મને કીધું કે હું બધાને મળતો જાય. એટલે આ વામન ભગવાન તમારા બધાની વચ્ચે આવશે અને કથા આપણી ચાલુ રહેશે. એમનો તમારી બાજુમાં વામન ભગવાન આવશે અને આ જેનો બાબો હોય, આ અત્યારે કોઈનો બાબો નથી. પેલા ભુવા ધૂણે ત્યારે એમ કહે ને કે હું માતાજી છું, હું ચામુંડા છું, હું ખોડિયાર છું, પણ હોય આપણા ગામનો ખીમો. પણ કે હું તો કે હું ખોડિયાર છું. આપણે કઈ પણ તું તો ખીમો છો તો કે ના ખોડિયાર આવી તાતણીએ ધરેથી. અત્યારે ખીમો નહીં. એમાં જેનો દીકરો હોય, અત્યારે દીકરો નથી. ભગવાનનું વચન છે કે જ્યારે જ્યારે ભાગવત કથાની અંદર અવતારની કથા આવે ત્યારે હું ક્ષણ સ્વરૂપે આવું છું. એટલે આના શરીરની અંદર અત્યારે સાક્ષાત વામન ભગવાન છે. એટલે આના કોઈ દાદા હોય, દાદી હોય, મા હોય, બાપ હોય, એ આના ચરણનો સ્પર્શ કરજો અને વામન ભગવાનના આશીર્વાદ લેજો. અને જે કાંઈ ભેટ પૂજા વામન ભગવાનને દેવી દેજો, પણ એને હાલવાનો જરાક રસ્તો દેજો. નાના છે એટલે કોકને ખોડામાં પડી જાય તો ઊભા કરી દેજો પાછા અને રસ્તો દેતા જાજો. આપણે કથાના પ્રવાહને આગળ વધારીએ. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે લો. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે લોલ. અધૂરી છે આસ મારવા. અધૂરી છે આસ મારવાલા. અધૂરી છે આસ મારવાલા. અધૂરી છે આસ મારવાલા.
પાસે આવીને ઊભા રહ્યા છે વામન ભગવાન. ભિક્ષાન દેહી ભૌતિ કહીને ઊભા રહ્યા. બલિરાજા આવે છે અને બલિરાજા કહે છે, બટુકજી આપ શા માટે પધાર્યા છો? બોલે બલી એક કામ કર ને, હું બ્રાહ્મણ છું અને મારે સંધ્યા પૂજા કરવા માટે ક્યાંય બેસવું હોય તો તારા સિપાહીઓ આવીને અમને ઉઠાડે ને એમ કે બટુકજી અહીંથી ઊભા થાવ. બલિરાજાને કહ્યું કે બલી તારા સિપાહીઓ અમને કે પૂજા પાઠ કરવા દેતા નથી, 3 ડગલા પૃથ્વી આપને. બલિરાજાને વિચાર કર્યો કે આ બ્રાહ્મણ બટુકને શું માગતા આવડે. બલિરાજા ઘડીકમાં આવતા નથી અને વામન ભગવાનની સામેથી પોતાની નજર હટાવી શકતા નથી. આટલું સોહામણું સ્વરૂપ એને ગમ્યું છે. શુક્રાચાર્ય આવીને જુએ કે ખબર પડી કે આ તો વિષ્ણુ વામન બનીને આવ્યા છે. બલી આ વામન બની અને તને છેતરી જશે અને તું કઈ દાન આપતો નહીં. બલિરાજાએ કહ્યું કે મહારાજ સંકલ્પ થઈ ચૂક્યો છે. હવે આ વિષ્ણુ હોય તો ભલે ને વામન હોય તો ભલે, મારે હવે 3 ડગલા અને પૃથ્વી આપવાની છે. સંકલ્પ થઈ ગયો છે. ના આપો તો મને નરકની પ્રાપ્તિ થાય. વામન ભગવાને કહ્યું કે ભલી મને સંકલ્પ કરાવ અને તારે 3 ડગલા ધરતી આપવી હોય મને દાન દઈ દે, મારે બીજું કશું જોઈતું નથી. અને ત્યારે શુક્રાચાર્યને કહ્યું બાપજી તમે હાથ જોડ કરાવો, સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય કે હું ન કરાવું, મારો યજમાન ગરીબ થઈ જાય અને તૂટે એ ગોર બાપાને ગમે નહીં, એટલે હું તને હાથ જોડ કરાવું તો તું દાન દે ને, મારા હાથ જોડ જ નથી કરાવી. વામન ભગવાન કે હું બ્રાહ્મણ છું, લાવ ને હું તને હાથ જોડ કરાવી દઉં. લે હાથમાં પાણી. એ કમંડળમાંથી વામન ભગવાન જ્યાં પાણી દેવા જાય ત્યાં શુક્રાચાર્ય નાળચામાં જીવડાનું રૂપ લઈને બેસી ગયું. વામન ભગવાને કહ્યું ભલે નાળચામાં કઈક એમાં કચરો આવી ગયો છે, તું તેમાં દાબડાની સળી ભરાવ ને. અને બલિરાજા એ દાબડાની સળી ભરાવે છે ત્યાં શુક્રાચાર્યની આંખ ફૂટે છે અને એકાક્ષી બની ગયા છે. ત્રાહિમામ કરતા બહાર નીકળે. વામન ભગવાન હાથમાં જળ આપે અને સંકલ્પ કરાવ્યો છે, ત્રિપાદ ધરણી બ્રહ્માર્પણ મસ્તુ. હે ભલે 3 ડગલા ધરતી હું બ્રહ્મને અર્પણ કરું છું, આવો સંકલ્પ કર. અને સંકલ્પ કરીને જળ નીચે મૂક્યું અને વામન ભગવાને કહ્યું બલી હવે 3 ડગલા પૃથ્વી હું ક્યાં માપું. ત્યારે બલિરાજાએ કહ્યું કે પ્રભુ તમને જ્યાં તમને મન પડે ત્યાં તમે તમારે 3 ડગલા પૃથ્વી માપી લો. અને ભગવાને કહ્યું કે બલી તને ખબર નથી કે હું વામન નથી, હું તો વામનનો વામન છું અને વિરાટનો વિરાટ છું. ભગવાને બગાસું ખાધું, આળસ મરડી અને આળસ મરડીને માનસિક મંત્રનો પ્રયોગ કર્યો. ત્યાં તો સહસ્ત્ર સિંહ રેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્ર પાદ ભૂમિ પગ પાતાળ શિર પર ધામા. પગ પાતાળમાં ગયા, મસ્તક આકાશમાં ગયું. અને બલીને કહ્યું હે બલી હવે હું તારા 3 ડગલા પૃથ્વીમાં આપું છું. 1 ડગલાની અંદર ભગવાને પૃથ્વીને માપી, બીજા ડગલાની અંદર 14 લાખ બ્રહ્માંડ માપી લીધું. ત્રીજા ડગલાની અંદર બલીને કહ્યું કે હવે 3જું ડગલું ક્યાં મૂકું. ત્યારે વિંધ્યાવલી આવ્યા, ખબર પડી કે આ ભગવાનનો અવતાર છે. અને ત્યારે કહ્યું કે પ્રભુ હવે આ બલીનું આમાં કાંઈ છે નહીં, પણ હજી અમે હારી નથી ગયા. બલીનું અડધું અંગ હું બાકી છું. આ બલી ઉપર જેટલો તમારો અધિકાર એટલો જ મારો અધિકાર છે. હું સંકલ્પ કરું છું કે મારો બલીનું અડધું અંગ છે ને એ હું તમને દાનમાં આપી દઉં છું. તમારું 3જું ડગલું છે મારા બલીના મસ્તક ઉપર મૂકો, જેથી કરીને બલિરાજાને ક્યારે અહંકાર ના આવે. અને ભગવાને માનસિક મંત્રનો પ્રયોગ કર્યો અને જાડ કરતો ભગવાનનો શ્રી ચરણ પર આવે છે. અને બલિરાજાના મસ્તક ઉપર જ્યાં પડ્યો અને જેવો મસ્તક ઉપર પડે ત્યાં તો બલિરાજાને સીધો પાતાળમાં ચાપી દીધો. અને બલિરાજા છે ચરણો પકડી અને આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. અને બલિરાજાએ ભગવાનની સ્તુતિ કરી. વામન ભગવાને કહ્યું બલિ માગ શું જોઈએ. બલિએ કહ્યું પ્રભુ મારે કશું ન જોઈએ, આ તો બધી લીલા છે, પણ બસ માગું તમારી અનન્ય ભાવની ભક્તિ. નહીં બલિ તારે ઇન્દ્ર બનવું છે ને, જ્યાં હું તને ઇન્દ્ર બનાવીશ, પણ ત્યાં સુધી તારે પાતાળમાં રહેવાનું છે. તારો સમય આવશે ત્યારે હું તને ઇન્દ્ર બનાવીશ, આ મારું તને વચન છે. બોલે પણ એ પાતાળમાં મારે બધું અજાણ્યું, આ મારી રક્ષા કોણ કરે. ભગવાન કહે જ્યાં હું તારો દ્વારપાળ બનીને ઊભો છું,
અને ભગવાન ત્યાં દ્વારપાળ બન્યા છે. અને પછી તો લક્ષ્મીજી એકલા થઈ ગયા અને એ લક્ષ્મીજી દ્વારપાળને છોડાવવા માટે આવે. બલિરાજાને રાખડી બાંધીને પોતાના પતિ ભગવાન વિષ્ણુ પરમાત્માને છોડાવ્યા. બલિરાજાને કહ્યું કે હે બલિ, આ તો હજી એક વિષ્ણુને જ તે બાંધ્યા છે, આવી તો 3 મહાસત્તા છે. બંધુ બલિરાજા તીન બંધુ મહાબલા. ભગવાન શિવ અને બ્રહ્મા, આ 3 મહાસત્તા, આ ત્રણેયને તું તારા દ્વારપાળ બનાવ. અને ત્યારે વિષ્ણુ ભગવાનને છૂટા કરે છે. અને ભગવાન વિષ્ણુ પરમાત્મા વૈકુંઠ આવે. પછી મહાદેવજી એની રક્ષા કરવા માટે જાય. આપણે વર્ષની અંદર જે દેવ પોઢી દેવ ઉઠી કંઈક એકાદશી આવે ને, એ ત્યારે એક ભગવાન આવે ને બીજા જાય, વળી બીજા જાય, આ આવે એમ વારા કાઢ્યા બધા. ઇન્દ્રને સ્વર્ગની ગાદી આપી, સ્વર્ગ ઉપર ધર્મની સ્થાપના કરી. અને ભગવાન શ્રી હરિએ દેવતાઓને ભય મુક્ત કર્યા છે. અસુરો બધા રાક્ષસોને પાતાળમાં રાખ્યા છે અને દેવતાઓ બધા સ્વર્ગની અંદર રહે છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું કે હે પરીક્ષિત, યુગે યુગે મન્વંતરની અંદર ભગવાન અવતાર લે, એમ આ પરમાત્માએ વામન ભગવાને ધર્મની રક્ષા કરવા માટે વામન તરીકે અવતાર લઈ અને સ્વર્ગના દેવતાઓની રક્ષા કરી હતી. છેલ્લે મત્સ્ય અવતારની કથા કરી, અષ્ટમ સ્કંદને વિરામ પામી નવમ સ્કંદની શરૂઆત કરે. નવમા સ્કંદની અંદર 2 વંશની કથા કરી છે, એક ચંદ્રવંશ અને એક સૂર્યવંશ. સૂર્યવંશની અંદર 59મી પેઢીએ સૂર્યનારાયણના વંશની અંદર દશરથ મહારાજ થાય છે. અને આ દશરથ મહારાજના જીવનમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોઈ સંતાન નહીં. મોટી ઉંમર થઈ છતાંય ભાગ્યમાં સંતાન પ્રાપ્ત ન થયું. ત્યારે વિચાર કર્યો કે મારા ભાગ્યમાં સંતાન નથી, શું કરું? અને ત્યારે દશરથ મહારાજ પોતાના ગુરુ પાસે જાય છે. અયોધ્યાના રાજા છે, ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, જ્ઞાની છે, મહાન તપસ્વી છે. પણ છતાંય જ્યારે એના મનમાં ગ્લાનિ થઈ કે મારા જીવનમાં સંતાન નથી, એનું દુઃખ જ્યાં ત્યાં ન ગાયું, ગુરુ પાસે ગયા. વશિષ્ઠ બાપજીને જઈને કહ્યું કે બાપજી, મારા જીવનમાં સંતાન નથી, શું કરું? કાલ સવારે મારો દેહ પડી જશે તો અયોધ્યાની ગાદી ઉપર હું કોને બેસાડીશ? ત્યારે વશિષ્ઠ બાપજી એનું ભાગ્ય જોઈને કહ્યું કે બેટા, ચિંતા નહીં કર, તારા ભાગ્યમાં 4 પુત્રો છે, એક નહીં. પણ તો ક્યારે? એના માટે કર્મ કરવું પડે. કર્મ? બોલે હા, તો કરાવો ને. એ હું ન કરાવી શકું, પણ તું ઘરે જા. વશિષ્ઠ બાપજીએ શૃંગી ઋષિને બોલાવ્યા છે. શૃંગી ઋષિ આવે છે અને પુત્ર કામેષ્ટી યજ્ઞ દશરથ મહારાજને કરાવ્યો છે. અને એ પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો. પુત્ર કામેષ્ટી યજ્ઞની અંદર આહુતિઓ પડી. આહુતિઓ પડવાથી યજ્ઞનારાયણ ભગવાન પ્રસન્ન થયા. એક ચરુનો પ્રસાદ લઈને યજ્ઞનારાયણ ભગવાન યજ્ઞકુંડમાંથી પ્રગટ થાય છે, આપે છે શૃંગી ઋષિને. એ ચરુ આપ્યો છે દશરથ મહારાજને. દશરથ રાજાએ 3 રાણીઓને ચરુ આપ્યો. અને એ ચરુના પ્રસાદે કરી કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાના ઉદરની અંદર ભગવાન રામ સહિત નારાયણ એના અંશ સહિત પધારે છે. અને પછી દેવતાઓએ રાવણ જેવાના પાપાચાર કર્મ વધ્યા. ત્યારે ભગવાનની સ્તુતિ કરી, પ્રભુ હવે આપ અવતાર લો. અને ભગવાને કહ્યું તમે ચિંતા નહીં કરો, પણ અનુકૂળતાનો સમય આવે ત્યારે હું અવતાર લઈશ. અને એમાં ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનો આવ્યો અને વિચાર કર્યો ક્યારે અવતાર લઉં, પણ બધાની અંદર અનુકૂળ તિથિ હોય એવી 9મી તિથિ આવી. અને 9મી તિથિની અંદર ભગવાન રામે અવતાર લેવાની તૈયારી કરી. અને મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. નવમી તિથિ ભગવાન રામનો પ્રાગટ્ય. પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. નવમી તિથિ મધુમાસ પુનિતા. નવમી તિથિ મધુમાસ પુનિતા. નવમી તિથિ મધુમાસ પુનિતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા.
ચૈત્ર મહિનો આવ્યો, મધુમાસ એટલે ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ આવ્યો અને શુક્લ પક્ષની અંદર બરાબર બપોરના સમયે અભિજીત મુહૂર્તની અંદર શીતળ સુગંધ મંદ 3 પ્રકારના પવનો વાવા લાગ્યા, સતી નદીના જળ ઉછળવા લાગ્યા અને માં કૌશલ્યાના ઉદરેથી ભગવાન રામ સ્વરૂપે પ્રગટ થયા અને ભગવાન રામની જય જયકાર કરી. બોલ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન જન્મ થયો અને બીજા 3 ભાઈઓનો જન્મ થયો. બોલ તારો ભૈયા કી જય. ભરતજીનો જન્મ થયો, લક્ષ્મણજીનો જન્મ થયો, શત્રુઘ્નજીનો જન્મ થયો. ભરતલાલજી મહારાજ કી જય. લક્ષ્મણલાલજી મહારાજ કી જય. શત્રુઘ્નજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. આ જ્યારે ખબર પડી દેવતાઓને ત્યારે બધાય દેવતાઓએ ભેગા મળીને સ્તુતિ કરી છે. અહીંયા ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી પધારશે, અહીંયા આવીને બિરાજશે. એ પધારે એટલે આપણે એની આરતી ઉતારી અને આપણે દર્શન કરવાના છે. ભાવથી એની સ્તુતિ કરે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા સીતારામ રામ રામ રાધા રામ 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 સીતારામ રામ રામ રાધા રામ રામ રામ. મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી. સીતારામ રામ રામ રાધા રામ 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 સીતારામ રામ રામ રાધા રામ રામ રામ. તનય વિરામ તનુ ઘન શ્યામ નિજ આયુધ ભુજકારી. ભૂષણ જનમાલા નયન વિશાલા શોભા સિંધુ પરારી. પ્રગટકૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કહુની કર ચોરી અશુભ ચોરી यही विधि करो अनंता. माया जन ज्ञाना सीत माना वेद पुराण अनंता. सीताराम राम राम राजा राम 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 सीताराम राम राम राजा राम राम राम. करुणा सुख सागर सब गुण आदर जही गावही सुति संता. सोम महित रागी जन अनुरागी वयु जगत श्रीकंता. सीताराम राम राम राजा ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद कहे. मोर शोभासे यह भासे सुनत धीर मते धीर. सीताराम राम राम राजा राम राम राम. उपजा जब जाना प्रभु मुस्काना चरित बहुत विधि कर. कहिता सुहारी मातु बुहारी जेहि प्रकार सुत प्रेम गये. सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम. ये सीता राम 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 राजा राम 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 सीताराम राम राम राजा राम राम राम. विप्रदेन सुरसंहित लेन्ह मनोजय अवतार. निज इच्छा निर्मित तनो माया गुण गोपाल.
સાધુ સંત અને બ્રાહ્મણોને માટે ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું, હનુમાનજીનું પ્રાગટ્ય થયું, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. અહીંયા આપણી ખાડીની ધર્મભૂમિ ઉપર સાક્ષાત ભગવાનનો અવતાર થયો છે. આપણે પણ રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી મહારાજની અત્યારે આરતી કરશું. ભગવાનની સ્તુતિ, પ્રાર્થના અને આરતી કરી અને પછી બધાએ મહાપ્રસાદ લેવા માટે પ્રસ્થાન કરવાનું છે. એટલે કોઈ પોતાનું આસન ન છોડે. હમણાં મંત્ર દ્વારા આરતી પૂજા કરી અને બધાને આરતીનો લાભ મળશે. પોતાનું આસન ગ્રહણ કરી રાખજો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંજરીકાક્ષ સર્વમંગલ મંગલ્યે દેશરિવાજ સાધિતે શરણ્યે ત્ર્યંબકે નારાયણી નમસ્તે. ભૂર્ભુવસ્વ શ્રી રામચંદ્ર પરમો નમઃ. મંગલ નિરાજનમ સમર્પયામિ. યાનિ કાનિ ચ પાપાનિ ધર્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ પ્રસન્તુ પ્રદક્ષિણામ જલે જલે અતઃ દેવાભિવંદનમ આત્મકલ્યાણાર્થે આરોગ્ય પ્રાપ્ત્યર્થે આત્માભિચક્ષુર્વિવંદનમ. ભગવાનને આરતી આપી દો. પછી બધા ભક્તજનો આરતી લેજો. અને આજનો મહાપ્રસાદ, આજે 3 જન્મ છે: વામન જન્મ, રામ જન્મ અને બપોર પછી કૃષ્ણ જન્મ. એટલે આજે ભાગવતજીનો મહાપ્રસાદ છે. એટલે કોઈ પ્રસાદનો અનાદર નહીં કરશો. શ્રી રામ જય રામ જય જય રામ 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 મંગલહારી પ્રભુ સુદર્શન અધિરવિ